Hello everyone, how are you all? Friends, till date આજની તારીખ સુધી આપણે ભૌતિકશાસ્ત્રમાં ઓનલી ને ઓનલી ચેપ્ટર નંબર 1ની ચર્ચા કરેલી છે ખરું. તો હવે ચેપ્ટર 2નું જે નામ છે તો કે CH2 થી શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 and V and C. This is the title. કેમ મારે આવું લખવું પડે છે V and C? તો વન બાય વન હું તમને V અને C નું એક ફૂલ ફોર્મ આપતો જાઉં છું. તો V, પહેલા તો V ઇઝ નોટ ફોર વસંતભાઈ. ઓકે, V છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આમ તો નામ લઈ તો જીભ ટેડી મેડી થઈ જાય, પણ ટાઇટલનું નામ તમે જે વોલ્ટેજ કહો છો ને, બસ એ જ છે. એનું ટેકનિકલ નામ વોલ્ટેજ નથી. વી વોલ્ટેજ માટે નથી, જે આપણે ઘરે પાવર સપ્લાયમાં આવે છે ને મિત્રો, હું એની વાત કરું છું. એનું નામ રિયલ નામ વોલ્ટેજ નથી. વોલ્ટેજ પ્રવાહ કરતાં એનું રાશિનું ભૌતિક નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. ઓકે, આગળ જઈને એની ચર્ચા કરીએ. અને સી સ્ટેન્ડ્સ ફોર કેપેસિટન્સ. હવે આ બીજું નામ છે સી, કેપેસિટન્સ. આના માટે તમે એક નામ વધુ ને વધુ પ્રચલિત છો, એ નામ છે કેપેસિટર. ખરું? તો કેપેસિટર શું છે, વોલ્ટેજ શું છે, એ સમજવા માટે આપણે એક જે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એની મદદ લઈશું. આ એક મારી પાસે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, PCB કહેવાય, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. તમે તમારા ઘરના ઘણા બધા ઉપકરણોમાં આ ડિવાઇસ જોયેલી હશે વાલા બાળકો. આમાં હું તમને બે રાશિ શો કરવા જઈ રહ્યો છું. એક તો છે V એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, જેને ઘણીવાર સ્થિત હટાવી લો, સ્થિત પર હું આંગળી મૂકી દઉં તો નામ શું છે એનું, વિદ્યુત સ્થિતિમાન. ઓકે, ઘણીવાર એને વિદ્યુત સ્થિતિમાન પણ કહે છે. તમે જેને વોલ્ટેજ પણ કહો છો, હવેથી આપણે વોલ્ટેજ કહેવાનું બંધ કરશું, અથવા સાવ જરૂર પડે તો જ યુઝ કરશું. એનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. બીજું છે કેપેસિટન્સ. બે શબ્દોનું ફિઝિક્સમાં એટલું બધું મહત્વ છે મિત્રો, એને આપણે આગળ જઈને અવારનવાર અભ્યાસ કરીશું. તો હાલ પૂરતું હું તમને ફરીથી સર્કિટ તરફ લઈ જાઉં છું. હું તમને પહેલો શબ્દ સમજાવવા માંગુ છું. એ શબ્દ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. મિત્રો, આ સર્કિટમાં તમને આ રાશિ ક્યાંય જોવા નહીં મળે, કારણ કે એ કોઈ ઉપકરણ નથી, એને જોઈ શકાતું નથી. બરોબર છે? તમે જે વોલ્ટેજ છો એને મહેસૂસ કરી શકાય છે. હા, તમારામાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો એના ઝટકા ખાધા હશે. કેવી મજા આવે એ ઘડીક ડિસ્કો કરતા હોય, જાણે કે વાઇબ્રેશન ઉત્પન્ન થાય. ઘણાને તો આમ ધ્રુજારી ઉપડી જાય, ઘણા તો સમજી ગયા ને શું કહેવા માંગુ છું? સીધું જ શોર્ટકટ લઈ લે છે. ખરું? પરંતુ આપણે એટલા બધા ઝટકા લેવાના પ્રયોગ નથી કરવાના. અહીંયા જે વોલ્ટેજ છે એ મારે બે પાવર સપ્લાય છે, કોઈ પણ આપણે કેબલ્સ હોઈએ છે. ખરું? એ કેબલ્સ, ધારો કે હું તમને એક કેબલ શો કરું છું. આ કેબલનો જે પાવર સપ્લાયનો કોડ છે, ખરું, આમાં એક પોઝિટિવ હશે ને એક નેગેટિવ હશે. તો એ જે રાશિ લઈ જતા હશે એ રાશિ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ. ઓકે, તો આપણે હાલમાં એને બાકાત કરીએ તો આપણી બીજી રાશિ થઈ, એ રાશિનું નામ છે કેપેસિટન્સ. ઓકે, ધીસ ઇઝ અ ડિવાઇસ નેમ. ધ ડિવાઇસ નેમ ઇઝ કેપેસિટર. ઓકે, એકદમ ક્લિયર કટ કરીને રહેજો. આ છે રાશિનું નામ. અહીંયા લખું છું રાશિનું નામ. એન્ડ જો આવું લખું કેપેસિટર. ઓકે, તો કેપેસિટર છે એ કોનું નામ થશે? એ નામ આવશે સાધનનું નામ. એક પ્રકારનું સાધન છે, નામ છે કેપેસિટર. ઓકે, અહીંયા થોડીક મિસ્ટેક બતાવે છે. રાશિનું નામ છે કેપેસિટર, તો તમારું નામ ખોટું પડે. રાશિનું નામ કેપેસિટર નથી, રાશિનું નામ છે કેપેસિટન્સ, અને જે સાધન છે, ડિવાઇસ છે, એનું નામ છે કેપેસિટર. લેટ મી શો યુ કે હું આ કયા કેપેસિટરની વાત કરું છું. તો તમને અહીંયા આ સર્કિટમાં બે કેપેસિટર જોવા મળશે. એક કેપેસિટર જો આ છે, જો હું તમને થોડુંક ત્રાસું કરીને બતાવું છું ડિવાઇસને. એક કેપેસિટર અહીંયા છે,
ઓકે, આ સર્કિટ એક મોબાઈલ ચાર્જરની સર્કિટ છે મિત્રો. આ વચ્ચે રહેલું છે એ ટ્રાન્સફોર્મર છે, એ પણ આપણે અભ્યાસ કરીશું. અહીંયા છે એ ટ્રાન્ઝિસ્ટર છે, જે તમે કદાચ જોઈ શકતા હોય. એ ટ્રાન્ઝિસ્ટર છે એનો આપણે આ સિલેબસમાંથી અભ્યાસક્રમમાંથી NCERTમાં નીકળી ગયું છે. આ બાજુ જે 4 બતાવે છે એ છે PN જંક્શન ડાયોડ. ઓકે, સર્કિટ થોડીક આગળ પાછું કરું તો બ્લર રેશિયો નીકળી જશે. અહીંયા જે છે એ રેઝિસ્ટર છે, અવરોધ, એનો પણ અભ્યાસ કરીશું. આ બાજુ છે રેડ થોડાક બતાવે છે જેનર ડાયોડ. ઓકે, એટલે ચેપ્ટર નંબર 14માં અભ્યાસ કરીશું. હાલ પૂરતું આ સર્કિટમાંથી અભ્યાસ કરવાનું છે કેપેસિટર ના શ્રેણી જોડાણો, ના સમાંતર જોડાણો. ઓકે, ઘણી બધી રાશિની ચર્ચા કરીશું, પણ આ બે રાશિ સુધી પહોંચવા માટે તમારે બેઝિક વસ્તુની જરૂર પડતી હોય છે. જેમ કે એ બેઝિક વસ્તુને અહીંયા સમન્વય કરીએ. આપણું ભૌતિક વિજ્ઞાન છે ને મિત્રો, આ શરતો ઉપર રહેલું છે કે K પ્લસ U. હવે આવડી નવું શું કાઢ્યું? ઓકે મિત્રો, નવું નથી. આ K અને U શું છે ખબર છે? K ઇઝ ફોર કાઇનેટિક એનર્જી. હું તમને સોલ્વ કરું છું વસ્તુ શું છે. K ઇઝ કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જીનું ગુજરાતીમાં શું નામ થાય? ગતિ ઉર્જા. અને આ U છે, U એ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જીનું ગુજરાતી લેવામાં આવે છે સ્થિતિ ઉર્જા નામની રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને મિત્રો, તમે જો આ બે રાશિનો સમન્વય કરો, સરવાળો કરો, તો એ રાશિનું નામ થઈ જાય, જણાવો છો શું નામ આવે? એનું નામ આવે E. E એટલે કે યાંત્રિક ઉર્જા. રાશિનું નામ થઈ ગયું અહીંયા યાંત્રિક ઉર્જા. તો કે કેપિટલ E એટલે કોનો સરવાળો? હવે તમે જોઈ શકો છો, આમ તો 11 સાયન્સમાં આ બેઝિક કન્સેપ્ટ છે. ચેપ્ટર 6 થી શરૂ થઈ જાય છે, કાર્ય ઉર્જા અને પાવરથી. ત્યાં ઉર્જા નામની રાશિ હતી, તો ગતિ ઉર્જા ભણાવ્યા. ઓકે, સ્થિતિ ઉર્જા ભણી. સ્થિતિ ઉર્જા સ્પ્રિંગમાં આવે 1/2 kx². પછી હાઇટ ઊંચાઈ નીચાઈ થતી હોય તો સૂત્ર આવે mgh. સ્પ્રિંગ માટે આવે 1/2 kx². ઓકે, આ સ્થિતિ ઉર્જાઓ છે. તો અહીંયા ધોરણ 12માં પણ આવી જ સ્થિતિ ઉર્જાઓનો આપણે અભ્યાસ કરીશું. એના માટે ચાલો આપણે પ્રસ્તાવનામાં કામ આગળ વધારીએ. અને મિત્રો, હું પ્રસ્તાવના સ્ટાર્ટ કરું છું. તમારે ટેક્સ્ટબુકમાંથી હોમવર્ક કરવાનું રહેશે. ઓકે, શું હોમવર્ક કરવાનું છે, કેટલું હોમવર્ક કરવાનું છે, એ વિડીયોના અંતે હું તમને ફરીથી જણાવીશ. આજે હું તમને ચેપ્ટર 2ની માત્ર ને માત્ર પ્રસ્તાવના એક્સપ્લેન કરી રહ્યો છું. ઇન્ટ્રોડક્શનમાં પેજ નંબર તમને મળશે 51. વાવ, સરસ નંબર છે. 51 રૂપિયાનો ચાંદલો કરીએ એ પ્રમાણે પેજ નંબર મિત્રો 51ની ચર્ચા છે. ત્યાં તમને આ ટોપિક મળશે. તો તમારે ટોપિક હોમવર્કમાં ક્યાંથી લખવાનો થશે એ તમને જણાવી દઉં છું. પેજ નંબર 51માં લાસ્ટ પેરેગ્રાફથી શરૂઆત કરવાની થશે તમારે, છેલ્લા પેરેગ્રાફ. ઓકે, તો હું ટાઇટલ આપું છું, આજની રાશિ થશે કાર્ય. હા મિત્રો, રાશિનું ટાઇટલ આટલે આપું છું. રાશિનું ટાઇટલ થશે કાર્ય. યસ, એઝ વી નો શું છે? રાશિની સંજ્ઞા છે કેપિટલ W કાર્ય માટે. હજી એક બીજી રાશિ છે, એને એટલે ક્યાંક સમન્વય આપીએ. ઉર્જા. ઉર્જામાં કઈ ઉર્જાની આપણે જરૂર પડશે? ભાઈ, એ ઉર્જાનું નામ છે સ્થિતિ ઉર્જા. અને એના માટે ડિનોટેશન શું યુઝ થાય છે? કેપિટલ U. ધીસ ઇઝ નોટ V. ઓકે, કન્સિડર કરજો વ્યવસ્થિત. સ્થિતિ ઉર્જા. હવે કાર્યનું ઉર્જામાં રૂપાંતર થાય છે. કાર્ય ઉર્જા પ્રમેય જાણો છો? કાર્યનું ઉર્જામાં રૂપાંતર થાય તો કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કર્યો એમ કંઈ ગણી શકાય. ઓકે, ઠીક છે. પણ આ કાર્ય મળે છે કેમ? તો કે ચેપ્ટર 6માં જવું પડે, ધોરણ 11 સાયન્સ. કાર્ય મેળવવા માટે તમારે શું કરવું પડે? બળ લગાડવું પડે, સ્થાનાંતર થાય. તો જો આખો બેઝિક કન્સેપ્ટ આવો ઊભો થયો, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કઈ રાશિ મળી? કાર્ય. કાર્યનું શેમાં રૂપાંતર થયું? ઉર્જા. ઓકે, આ વસ્તુ સમજવા માટે નીચે રહેલી આકૃતિ ધ્યાનમાં લો. એક ઉગમ બિંદુ O લીધેલું છે, તેની ઉપર કોઈ પણ વિદ્યુત ભાર +Q મૂકેલો છે. કેપિટલ Q. આ ક્યાં મૂક્યો છે એ ડિનોટ કરું છું નીચે. આ પડેલું છે મિત્રો ઉગમ બિંદુ પર. ઓકે, એક ઉગમ બિંદુ લો, તેની ઉપર +Q જેટલો ચાર્જ મૂકો. હવે એક બિંદુ લઉં છું P, એક દૂરનું બિંદુ લઉં છું R. આ બંનેને જોડી દઈએ. ખરું આટલું?
ચલો અત્યાર સુધી શું કર્યું છે, એક ઉગમ બિંદુ લીધું, ઉગમ બિંદુ પર કેટલો વિદ્યુત ભાર મૂક્યો પ્લસ ક્યુ જેટલો, તેનાથી અમુક અંતરે, અંતર જરૂર નથી અત્યારે, કેટલા અમુક થોડેક દૂર જતા રહીએ ત્યાં એક બીજું બિંદુ વ્યાખ્યાયિત કર્યું, બિંદુ પી, એક બિંદુ આર. હવે શું કરવાનું છે, એક સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર તમારે મિત્રો લેવાનો છે. કેટલો વિદ્યુત ભાર? સ્મોલ ક્યુ જેટલો. એ સ્મોલ ક્યુ જેટલા વિદ્યુત ભારને મિત્રો હું આટલે ક્યાંક મૂકું છું. ઓકે, હવે તમારે કરવાનું છે શું એ જાણી લો કે કાર્ય કેમ મેળવીશું. અહીંયા સ્મોલ ક્યુ જેટલા વિદ્યુત ભારને તમારે લાવવાનો છે બિંદુ પી પર. તો સ્વાભાવિક છે ક્યાંથી લાવવાની શરૂઆત કરશું મિત્રો, તમારે બિંદુ આર થી બિંદુ પી સુધી પહોંચવાનું છે. ફરીથી બિંદુ આર થી બિંદુ પી સુધી પહોંચવાનું છે. કોને ધક્કો મારવાનો છે? ક્યુને. હવે આ બધી વસ્તુની શરૂઆત કરીએ એ પહેલા જ હું તમને અમુક વસ્તુ આકૃતિમાં બતાવી દઉં છું. આ વિદ્યુત ભાર પ્લસ છે તો જો આવા એરોઝ બહાર નીકળે, જાણો છો આ વસ્તુ ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છે ચેપ્ટર 1માં. ઓકે, જો એ ભૂલાઈ ગયું હોય તો હું તમને ફરીથી યાદ કરું છું. વિદ્યુત ભાર વચ્ચે છે એ ધન છે, ધન વિદ્યુત ભારમાંથી જે બહાર નીકળે એ છે વિદ્યુત ક્ષેત્ર. કયા વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થયું ભાઈ? કેપિટલ ક્યુ. ઓકે, કેપિટલ ક્યુ પડેલો છે તો અમુક અંતરે એક રાશિનો ઉદ્ભવ થયો, એ છે વિદ્યુત ક્ષેત્ર. હવે તમારે બીજો ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની નજીક લાવવાનો છે દૂર? હવે તમે કહી શકો નજીક લાવું છું. જુઓ, કેપિટલ ક્યુ પણ ધન છે અને સ્મોલ ક્યુ પણ ધન છે. બંને ધન ધન હોય તો શું થાય? બોલો બોલો, ચલો ચલો. બંને સજાતીય હોય તો શું થાય? નજીક આવે ને? નહીં, નજીક નહીં આવે, બંને એકબીજાથી દૂર જશે. એનો મતલબ આકર્ષણ બળ લાગશે, અપાકર્ષણ બળ. જવાબ આપી શકાય તો જવાબ મળે ભાઈ અપાકર્ષી બળ અહીંયા લાગુ પડે છે. તો એ અપાકર્ષી બળ કેવી રીતના લાગુ પડે છે એ તમને સમજવા માટે તમારે છે ને કાં તો બે ધન ધન રાખવા પડે, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, અથવા બે ઋણ રાખવા પડે. તો અહીંયા મેં શરત સેટ કરી છે ક્યુ એન્ડ સ્મોલ ક્યુ ગ્રેટર 0. વોટ ઇઝ ધીસ? આ કન્ડિશન શું કહે છે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બંને ગ્રેટર ધેન 0 છે. ઇન ધ સેન્સ બંને 0 કરતા મોટા છે, બંને કેવા છે? ધન છે, બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે. તો હવે હું અગત્યની શરત છે ફરીથી કહું છું કે મારે કેપિટલ ક્યુના અપાકર્ષણ બળની વિરુદ્ધમાં સ્મોલ ક્યુને આર બિંદુથી બિંદુ પી સુધી લાવવા માટે બહારથી બળ આપવું પડશે. આવા બળનું નામ છે બાહ્ય બળ. બાહ્યને અંગ્રેજીમાં એક્સટર્નલ કહેવાય, તો એનું નામ થયું FEXT. EXT એટલે કે એક્સટર્નલ ફોર્સ. બાહ્ય બળ મારે આપવું પડશે કમ્પલસરી, ખરું? હવે તમારે એક બળ તો ઓલરેડી અગાઉથી જ હતું. કયું બળ હતું? તો કે કેપિટલ ક્યુને લીધે એક બળ ઉદ્ભવ્યું, એને લખું છું F ઓફ કેપિટલ E. આ શું છે? E એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, વિદ્યુત ક્ષેત્રને કારણે જે બળ આવ્યું એને શું નામ આપ્યું? વિદ્યુત બળ. એક ઓલરેડી અગાઉથી જ માધ્યમમાં હાજર હતું, હવે એક બીજું બળ લાવ્યા, એ બળનું નામ આપ્યું બાહ્ય બળ. જોવો જોઈએ મિત્રો, આ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ આમે સ્મોલ ક્યુને આમ ધક્કો મારે છે, છતાં તમે એની વિરુદ્ધમાં તમે એને લાવો છો, તો એમ કહી શકાય. હું બે જે મારી પાસે પેન છે એનો યુઝ કરું છું. એક બ્લેક કલર છે, એક ગ્રીન કલર છે. જે બ્લેક કલર છે એને કહેવાય વિદ્યુત બળ F ઓફ E, અહીંયા શો કરેલું છે. અને બીજું બાહ્ય બળ છે, બીજું બાહ્ય બળ છે એને અહીંયા શો કર્યું છે. જુઓ, બેયના દિશા જુઓ જોઈએ. તીર, આ જે એરોસ છે ને, માર્કર પોઈન્ટનો જે પિન પોઈન્ટ છે એ તમે જોઈ શકો છો, બે એકબીજાની વિરુદ્ધમાં જઈ રહ્યા છે. એનો મતલબ શું કે બંને બળના મૂલ્ય સમાન છે. સમાન ક્યારે થશે ખબર છે? હું જે બહારથી બળ લાવું છું ને વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, એને એટલા જ બળથી લાવું છું જે F ઓફ E જેટલા હોય. તો અહીંયા કહી શકાય મિત્રો, જેટલું F ઓફ E હશે એટલું જ શું હશે? F ઓફ EXT. ઇન ધેટ કેસ મૂલ્ય સમાન, પણ જો હું તીર મું યુઝ કરું તો દિશા વિરુદ્ધ છે, માટે મારે કમ્પલસરી એક માઇનસ સાઇન મૂકવી પડે. મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. થઈ ગઈ શરત પૂરી. ઓકે, ચાલો અહીંથી આગળ વધીએ. તો હવે જે કાર્યની આપણે ચર્ચા કરી છે, ભાઈ કાર્ય ભણવું છે, એ કામ તમામ થયું. તો એ શરત એવું થઈ કે જેટલું વિદ્યુત બળ છે ને
સમજો બરોબર. હવે તમારું ધ્યાન બરોબર અહીંયા મારા માર્કર પેન તરફ હોવું જોઈએ, રેડ પેન છે એ તરફ. જેટલું બહારથી વિદ્યુત બળ હતું મેં એટલું જ બાહ્ય બળ આપ્યું, વધારે નથી આપ્યું. હાલો, એનો મતલબ બળના મૂલ્ય કેવું થઈ ગયું ભાઈ? અહીંયા લખું છું, મૂલ્ય થઈ ગયું સમાન. તો આપણી પાસે મિત્રો એક સૂત્ર છે, બળ F બરાબર ma. વોટ ઇઝ ધીસ? F બરાબર માં. જો બળ 0 હોય તો m અને એમાંથી કોણ 0 હોઈ શકે? તો કે m ડઝ નોટ ઇક્વલ ટુ 0. પદાર્થનું દળ 0 ન હોય તો શું 0 હોઈ શકે? એ 0. મિત્રો પ્રવેગ 0 થાય, પ્રવેગ એટલે જ વેગમાં થતો ફેરફાર. સમજો, એકદમ બેઝિક વસ્તુ છે. પ્રવેગ એટલે જ બળમાં ઝડપમાં થતો ફેરફાર. જો પ્રવેગ અચળ હોય તો હું લખી શકું અહીંયા v એટલે કે ઝડપ. ઝડપ કેવી બની ગઈ? અચળ. ચલો, ઝડપ કેવી થઈ ગઈ મિત્રો? અચળ ઝડપ થઈ ગઈ. હવે મારે એને અચળ સમાન ઝડપથી જો r થી ક્યાં લાવવો પડશે? બિંદુ p સુધી લાવવો પડશે. તો હવે મેં બળ આપ્યું, જો સમજો એકદમ, આ બળ આપ્યું. બળ આપવાથી બિંદુ r થી ક્યાં સુધી પહોંચી ગયો? બિંદુ p સુધી. બળ આપો એટલે કઈ રાશિ મળી? સ્થાનાંતર. હાલો, થઈ બે બેઝિક રાશિ. આ જે સ્થાનાંતર કર્યું પદાર્થે, બળ આપ્યું, કયો બળની વાત કરું છું? બાહ્ય બળ F ઓફ એક્સટર્નલ. આ બળ આપ્યું એટલે પદાર્થનું સૂક્ષ્મ સ્થાનાંતર થયું. ધારો કે સ્થાનાંતરની જરૂર પડે તો હું અહીંયા આગળ dr યુઝ કરીશ. સૂક્ષ્મ સ્થાનાંતર dr થશે. હવે શું? તો કે બળ આપ્યું, સ્થાનાંતર થયું. આ બંનેનો જો મિત્રો ગુણાકાર કરવામાં આવે, ગુણાકાર, તો જવાબ મળે કાર્ય. હવે આ કાર્ય વ્યર્થ નથી જવાનું ને? આ કાર્યનો ક્યાંક ને ક્યાંક તો યુઝ થયો જશે ને? તો તમને જવાબ આપું છું, આ કાર્યનો ક્યાં યુઝ થતો રહ્યો? એ બધા જ કાર્યનો જવાબ જતો રહ્યો સ્થિતિ ઉર્જામાં. કાર્યનું શેમાં રૂપાંતર થઈ ગયું ભાઈ? ઉર્જામાં. આ જેટલું કાર્ય હતું બધું ધોળીને ઉર્જામાં પહોંચી ગયું. આને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય થઈ ગયું છે. એકદમ ચપટી વગર જેવું કામ. શું કર્યું? ફટાફટ અત્યાર સુધીનું રિવિઝન. તો કે ફરીથી પાછા આવી જઈએ. કાર્ય જોઈએ છે, કાર્યનું શેમાં રૂપાંતર કરવું છે? ઉર્જામાં. ચલો, અત્યાર સુધી શું કર્યું? ફટાફટ રિવિઝન. ધન વિદ્યુતભાર લીધો, કેપિટલ Q જેટલો. હવે એને ઉગમ બિંદુ પર મૂક્યો તો એનાથી શું ઉદ્ભવ થશે? એક વિદ્યુત ક્ષેત્ર અને એક બળ, જેને F ઓફ E કીધું સદિશ. એક બીજો સ્મોલ q વિદ્યુતભારને આપણે r જેટલા બિંદુથી p જેટલા બિંદુએ લાવ્યા. સ્વાભાવિક છે, આકર્ષણ બળ નહીં થાય, બરાબર, ખેંચાઈ નહીં આવે, ધક્કો મારશે. ક્યાં ધક્કો મારશે? બહાર તરફ. તો મારે પરાણે લાવવું પડ્યું. એને કહેવાય સ્મોલ q ને r થી p તરફ અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લાવવું પડ્યું. તો મેં શરૂઆતમાં એટલું જ બળ આપ્યું, જેટલું બળ આ F ઓફ E નું હતું ને એટલું જ મેં બાહ્ય બળ આપ્યું. બાહ્ય બળને કહેવાય એક્સટર્નલ ફોર્સ. તો મૂલ્ય સમાન, પણ એક બળ આમ હતું ને બીજું બળ આમ હતું. એનો મતલબ સમાન મૂલ્ય, દિશા વિરુદ્ધ. તો મારે જ્યારે હું તીર મૂક્યા ને માથે તો માઇનસ મૂકવું પડ્યું. એનો મતલબ મૂલ્ય કેવા છે? સમાન. હવે મેં બળનું મૂલ્ય સમાન છે, એનો મતલબ કુલ બળ. આ જે F મેં અહીં યુઝ કર્યું ને, F, એને કહેવાય મિત્રો કુલ બળ. F બરાબર mm માં જે બળ આવે મિત્રો એ કુલ બળ થશે. આ કુલ બળ કેટલું થઈ ગયું? 0. હવે બે રાશિમાંથી m 0 નહીં હોય, દળ પદાર્થનું 0 નથી થવાનું, તો શું 0 થયું? A0. A0 પ્રવેગ 0. પ્રવેગ 0 નો મતલબ શું થઈ ગઈ? ઝડપ કેવી થઈ ગઈ? અચળ. મેં અચળ ઝડપથી સ્મોલ q ને r થી બિંદુ p સુધી લાવ્યો અપાકર્ષણ બળની વિરુદ્ધમાં. તો બળ આપ્યું, કેટલું બળ આપ્યું? F ઓફ એક્સટર્નલ જેટલું. તો F ઓફ એક્સટર્નલ જેટલું બળ આપવાથી શું થયું? પદાર્થનું સ્થાનાંતર, ધારો કે સૂક્ષ્મ સ્થાનાંતર dr જેટલું થયું છે. તો શું કરવામાં આવે? જો બંનેનો ગુણાકાર લઈએ તો આપણને રાશિ મળી જાય છે કાર્ય. એ કાર્યનું શેમાં રૂપાંતર થઈ જાય છે? અંતે સ્થિતિ ઉર્જામાં. એને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. હવે આપણે છે ને મિત્રો સૂત્રની વાત કરીએ કે કેવી રીતના સૂત્ર હવે આગળ આપણે કન્સિડર કરીશું. એના માટે શું કરીએ કે અગેન થિયરીનું ટાઇટલ લખી દઉં છું ભાઈ. શું છે એ તો ભૂલાઈ ન જાય ને. આવના જેવું છે, ઓલા 3 ઇડિયટ પિક્ચર મને બહુ ગમે. ચલો મિત્રો, 3 ઇડિયટ પિક્ચરમાં એક સરસ ડાયલોગ આવે છે, એક ગીત આવે છે, ખબર હોય તો, કે સોલ્યુશન મળે તો ક્વેશ્ચન ભૂલાઈ જાય. આવે છે ને, બરાબર છે? તમને યાદ હોય, શરમન જોશી ગાય છે.
कंफ्यूजन है, सॉल्यूशन का कुछ पता नहीं, सॉल्यूशन जो मिले तो साला क्वेश्चन क्या था पता नहीं, એટલે ક્વેશ્ચન નો ભૂલાવો જોઈએ. ઓકે, 3 ઇડિયટ પિક્ચર ખૂબ સરસ છે, જીવનમાં લાગુ પડે એવું દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ. તો ફરીથી હું ટાઇટલ લખી દઉં છું. ટાઇટલનું નામ છે કાર્ય W. ઓકે, હવે આપણે કાર્ય મેળવવા જઈ રહ્યા છીએ. કાર્ય મેળવવા જઈએ તો કે થયેલું કાર્ય W ક્યાંથી ક્યાં થયું, આપણે હતા ક્યાં બિંદુ ઉપર, R પર, પહોંચ્યા ક્યાં, P પર. તો WRP is given by integration F.dr. એ છે સૂત્ર. કાર્યના બે સૂત્ર, એક ચલ બળ હોય ને એક અચલ બળ હોય. આ છે ચલ બળ. ચલ બળનો મતલબ શું છે, બળ વધ ઘટ થયા કરતું હોય, બળ થાય, આપણે કઈ પ્રશ્ન નથી. લોઅર લિમિટ R, અપર લિમિટ P, F.dr. ઓકે, હવે અહીંયા F છે એ કાર્ય મેળવવા માટે પહેલા એક્સટર્નલ બળ હતું ખરી, F ઓફ એક્સટર્નલ. હવે મારે જો કરવું હોય તો કરી શકું, માઇનસ મૂકું, ઇન્ટિગ્રેશન R થી P લખું, F એક્સટર્નલને બદલે લખવું જોઈએ F ઓફ E. યસ રાઈટ, F ઓફ E. શું કામ F એક્સટર્નલને બદલે હું F ઓફ E લખી શકું, કારણ કે બંને કેવા છે, સમાન છે. અને જો માથે તીરનો પ્રયોગ કરવો હોય તો આગળ શું લખવું પડે, માઇનસ લખવું પડે. કે આ કાર્ય જે અહીંયા કાર્ય કર્યું છે એ સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલ છે, જે એ માઇનસ દ્વારા તમને લખવામાં આવે છે, અને સ્થિતિ ઉર્જા રૂપે શું થાય છે, સંગ્રહ પામે છે. ઓકે, તો કે જો હું સતત આવું કાર્ય બિંદુ R થી બિંદુ P સુધી લાવ્યા કરું તો સ્થિતિ ઉર્જાનો તફાવત મળશે. તો ટોપિક થયો ભાઈ સ્થિતિ ઉર્જાનો તફાવત. જાણો છો સ્થિતિ ઉર્જાને કહેવાય U, તફાવતને કહેવાય ડેલ્ટા. ડેલ્ટા U કેમ મેળવી શકાય, અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ કયું બિંદુ હતું, P, પ્રારંભિક કયું બિંદુ હતું, R. ઓકે, એના બરાબર હું શું લખી શકું છું, WRP. હમણાં જે આપણે કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરી ભાઈ, કરેલું કાર્ય વ્યર્થ નથી જતું. તમે જેટલું કાર્ય કરો છો એ બધું જ કાર્ય ક્યાં સંકળાઈ જાય છે, સ્થિતિ ઉર્જાના કે ગતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે. ઓકે, આ એક અગત્યનું સૂત્ર અહીંયા મળે છે. ઓકે, હવે આપણે થોડાક બેઝિક મુદ્દાઓ છે, તો કે અમુક બેઝિક મુદ્દાઓ છે એની ચર્ચાઓ કરશું. તો કે બેઝિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ મિત્રો, તો કે બે અગત્યના મુદ્દાઓનો ઉલ્લેખ કરીશું. તમને પેજ નંબર 52 પર મળશે મિત્રો. કે જે સમીકરણ છે એમાં મળતું કાર્ય, જે અહીંયા તમને કાર્ય મળ્યું છે એ પ્રારંભિક અને માત્ર અંતિમ સ્થિતિ, પ્રારંભિક બિંદુ R અને અંતિમ બિંદુ P ના સ્થાન પર જ આધારિત છે. એટલે કે વિદ્યુત ભારને એકથી બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. કે તમે જે માર્ગ લીધો, બરોબર છે, માર્ગ પર આધારિત નથી. મેં તમને 11 સાયન્સમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ તમારે અમુક બેન્ચીસ છે એને ગ્રાઉન્ડ ફ્લોર પરથી 5મા માળે પહોંચાડવી છે, તો તમે 3 રસ્તા અપનાવી શકો છો. પહેલો રસ્તો શું છે કે ફટાફટ ભાઈ હું એને જે સ્ટેરકેસ છે સીડીઓમાંથી ઉપર પહોંચાડી દઉં. બીજો રસ્તો શું છે, લિફ્ટ હોય, ધારો કે લિફ્ટમાં બધી જ બેન્ચીસ છે એને રાખી દો તો 5મા માળે પહોંચી જશે. પહેલો રસ્તો પગથિયા છે, બીજો રસ્તો લિફ્ટ છે, અને એનાથી સરળ રસ્તો, બિનખર્ચાળ રસ્તો, ઉપર એક ગરગડી બાંધો, પુલ્લી, 5મા માળની છત પર જાઓ અને ગરગડી બાંધો ને દોરડા વડે ખેંચા રાખો, એ મજાનું બેન્ચું આરામથી 5મા માળે પહોંચી જશે. તો એક કાર્ય કરવા માટે કેટલા રસ્તા છે, 3 રસ્તા. આપણો ટાર્ગેટ હતો બેન્ચ 5મા માળે પહોંચી જવી જોઈએ. ભાઈ રસ્તો કોઈ પણ હોય તો કરેલું કાર્ય માર્ગ પર આધારિત નથી. ઓકે, આવા બળને સંરક્ષી બળ કહેવાય. આ છે ટોપિક સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. તમે જે કાર્ય કરો છો માર્ગ પર આધારિત ન હોય તેવા કાર્યને શું કહેવાય, સંરક્ષિત બળ કહેવાય. ચલો બીજો મુદ્દો એવું કહે છે કે ભાઈ અહીંયા સ્થિતિ ઉર્જા અગત્યની નથી. ઉર્જા અગત્યની નથી, પણ શું અગત્યનું ગણવામાં એવું, ઉર્જાનો તફાવત. ટોપિક એમ કહે છે કે સ્થિતિ ઉર્જા અગત્યની નથી, પણ સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ અગત્યનો છે, કે તમે સ્થિતિ ઉર્જાનો કેટલો તફાવત છે. હવે ધારો કે હું કોઈ પણ પદમાં આલ્ફા જેટલું ઉમેરું છું, જેમ કે UP નામનું પદ છે એમાં આલ્ફાનો ઉમેરો કરું છું, અને બીજું UR નામનું પદ હતું એમાંથી પણ આલ્ફા બાદ કરું છું કે ઉમેરું છું,
તો જવાબ સરખો જ આવશે. ચલો અહીંયા જે સ્ટેપ હતો ને, અહીંયા જે સ્ટેપ, એ જ સ્ટેપ ફરીથી અહીંયા દોહરાવું છું. કેવી રીતના? યુપી નામના પદમાં આલ્ફા જેટલો ઉમેરો કર્યો અને યુઆર નામના પદમાં પણ આલ્ફા ઉમેરું. એકચ્યુઅલી અહીંથી બાદ કરું છું કે આલ્ફા ઉમેરું કે આલ્ફા બાદ કરું. આ અચળાંકથી પણ જવાબ પર કંઈ ફેર નથી પડતો. જવાબ ઓલમોસ્ટ સેમ રહેશે. શું જવાબ આવ્યો? યુપી માઇનસ યુઆર. એટલે કે જુદી જુદી રીતે કહીએ, જ્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે તેવા બિંદુની પસંદગીમાં આપણને સ્વતંત્રતા મળેલી છે. અને અંતે છેલ્લી વાત કે જે હમણાં ઓલી થિયરી હમણાં જોઈને એ થિયરીને પાછો જો દોહરાવું, જેમ કે બિંદુ આર ને બદલે હું અનંત અંતરે જતો રહું છું. ધારો કે આને આગળ લંબાવ ડેશ 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 ક્યાં પહોંચી જાઉં છું? અનંત અંતરે. તો શું જવાબ મળશે? તો કે ભાઈ અનંત અંતરેથી આ કામ લેવું હોય ને તો તમારે હવે શું કરવું પડે? અનંત અંતરેથી વહાલા બાળકો આ કામ કરવું હોય તો જે આ સૂત્ર હમણાં આપણે કન્સિડર કર્યું એમાં આર બિંદુ કાઢી નાખો અને કેવું બિંદુ લઈ લો ભાઈ? આર બિંદુને બદલે તમારે લેવાનું થાય ઇન્ફાઇનાઇટ. તો આ સૂત્ર પાછું કેવું થઈ ગયું એ અહીંયા દર્શાવું છું તમને. તો કે કન્સેપ્ટ એવો મળે કે કાર્ય ઇન્ફાઇનાઇટ થી પી ઇઝ ગિવન બાય યુપી પ્રારંભ અંતિમ બિંદુ માઇનસ યુ ઇન્ફાઇનાઇટ. હવે આવો કેસ તમારી સમક્ષ આવે છે. ઓકે, તો આ ટોપિકનું હવે અંતિમ સ્ટેટમેન્ટ, ક્લોઝિંગ સ્ટેટમેન્ટ જેને કહેવાય છે, કોઈ પણ કેસ ચાલતો હોય વકીલ છેલ્લે એને એવું કે ભાઈ હવે બે પક્ષ બરોબર છે, ડિફેન્ડરને જે બે પક્ષ હોય એને વકીલ જે છે જજ જે છે વકીલને એમ કે ભાઈ તમારું લાસ્ટ સ્ટેટમેન્ટ કયો, ક્લોઝિંગ સ્ટેટમેન્ટ ગણાય એને બરોબર. તો એ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ શું છે આજના દિવસનું એ તમને જાહેર કરું છું કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઉર્જા એ તે ફરીથી કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઉર્જા એ તે વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટે કરવા પડતા બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલું જ હોય છે. ટૂંકમાં કહીએ તો કે તમારે સ્મોલ ક્યુ જેટલા વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લાવવો પડ્યો? અનંત અંતરેથી બિંદુ પી માટે. તો એને માટે કરવું પડતું કાર્ય તમને મળે છે અને એ કાર્યનું ક્યાં રૂપાંતર થાય છે? સ્થિતિ ઉર્જામાં. ઓકે મિત્રો, તમારે પ્રસ્તાવનાનો જે પહેલો મુદ્દો છે એટલું જ આજના દિવસમાં વર્ક કરવાનું રહેશે. ઓકે, ત્યાં સુધી અરવિંદ સરના ટાટા, બાય બાય અને સી યુ. ચલો, ટેક કેર.